હેલો એવરીવન, નમસ્કાર. જેઈઈ મેઇનનું રિઝલ્ટ આવી ગયું છે અને એડવાન્સ ઘણા બધા સ્ટુડન્ટે આપે છે. એનું મોસ્ટ પ્રોબેબલ રિઝલ્ટ તમને 2 જૂનના મળી જશે અને 3 જૂનથી જોસા કાઉન્સેલિંગની બધી જ પ્રોસેસ ચાલુ થઈ જવાની છે. આજના વિડીયોમાં હું તમને પ્રોપર જોસા કાઉન્સેલિંગની પ્રોસેસ માટે કેટલા ડોક્યુમેન્ટ રિક્વાયર છે, કોણ એપ્લાય કરી શકે છે, આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી અને જીએફટીઆઈએસ નો પ્રોપર ક્રાઇટેરિયા શું છે અને કોણ કઈ રીતે એડમિશન લઈ શકે છે, એ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આજના વિડીયોમાં આપવાની છું. બટ બિફોર સ્ટાર્ટ ધીસ થિંગ્સ, એક રિલેવન્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. એક એવું પ્લેટફોર્મ જેનું નામ છે કોલેજ દોસ્ત અને જે તમને વોટ્સઅપ ચેટબોટ પ્રોવાઈડ કરે છે, જેની લિંક અહીં હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. સૌથી પહેલા તો જો તમારે જોસાના રિગાર્ડિંગ જ બધી ઇન્ફોર્મેશન જોઈએ છે તો ડાયરેક્ટલી હું અહીંયા એક લિંક મૂકું છું, એ તમારે કોપી કરીને ડાયરેક્ટલી તમારે ત્યાં પેસ્ટ કરવાની રહેશે. લુક એટ ધ સ્ક્રીન, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ધેન આફ્ટર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. સૌથી પહેલા તો આ પ્લેટફોર્મ તમારા માટે એટલા માટે બેનિફિશિયલ છે કે એમના તમારા જેઈઈના સ્કોર પરથી તમને એ જણાવશે કે તમારી માટે કઈ કોલેજ બેસ્ટ છે. પ્રોપર જોસાની કાઉન્સેલિંગ પ્રોસેસ તમને જાણવા મળશે. સાથે સાથે કેટલા ડોક્યુમેન્ટ તમારે ડ્યુરિંગ જોસા કાઉન્સેલિંગ જોશે એ પણ બધી જ ઇન્ફોર્મેશન તમને આ પ્લેટફોર્મ પર મળી રહેવાની છે. તો ફરીથી કહું છું, ભૂલતા નહીં, એકવાર તો તમે વિઝિટ કરજો કે તાકી તમને ખબર પડે તમારા જેઈઈના મેઇન અથવા તો એડવાન્સના સ્કોર પર તમને કઈ કોલેજ મળી રહે. જોસા કાઉન્સેલિંગની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે કેટલા સ્ટુડન્ટ્સ અથવા તો કયા સ્ટુડન્ટ જોસા કાઉન્સેલિંગમાં પાર્ટ લઈ શકે છે. સૌથી પહેલા તો જો તમારું ડ્રીમ આઈઆઈટી, ટ્રિપલ આઈટી, એનઆઈટી અથવા તો જીએફટીઆઈએસ મતલબ ગવર્મેન્ટ ફંડેડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે તો જ, અને એમાં પણ સાથે સાથે જો તમે જેઈઈ મેઇન અથવા તો જેઈઈ એડવાન્સ આપી છે તો જ તમે જોસા કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ અથવા જે પણ પ્રક્રિયા છે એમાં ભાગ લઈ શકો છો. સૌથી પહેલા તો જો તમારું ડ્રીમ આઈઆઈટી નું છે તો તમારે જેઈઈ એડવાન્સ આપેલી હોવી જોઈએ. બોર્ડની એક્ઝામમાં 75% ક્રાઇટેરિયા જો તમે ઓપન કેટેગરીથી બિલોંગ કરો છો. જો તમે એસસી, એસટી અથવા તો ફિઝિકલી પર્સન છો તો તમારે માટે 65% નો ક્રાઇટેરિયા અહીંયા છે. જો હું વાત કરું એનઆઈટી, ટ્રિપલ આઈટી અને જીએફટીઆઈએસની તો તમારે સેમ જેઈઈ મેઇન્સ એક્ઝામ આપેલી હોવી જોઈએ. એની સાથે સાથે 75% બોર્ડ ઓપન કેટેગરી અને 65% ફોર એસસી, એસટી એન્ડ પીડબ્લ્યુડી. અગેન વોટ ઇઝ જોસા? જોસા એક્ઝેક્ટલી છે શું? તો જે લોકો આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી એન્ડ જીએફટીઆઈએસમાં જવા માંગે છે એ લોકોએ જોસામાં ભાગ લેવાનો હોય છે. જોસા પર મેડમ જવું હોય તો વેબસાઇટ શું છે? વેબસાઇટ હું અહીંયા પણ લખી છે, ઇવન હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ, તો જેથી તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો ડાયરેક્ટલી તમને જોસાની વેબસાઇટ પર જતા રહેશો. રજિસ્ટ્રેશનની પ્રોસેસ ફરીથી કહું છું, 3 જૂનથી શરૂ થશે. મોસ્ટ પ્રોબેબલી ટેન્ટેટિવ ડેટ એ આવી ગઈ છે. હવે પ્રોસેસમાં કેટલી વસ્તુઓ હોય છે, કેટલા રાઉન્ડ્સ હોય છે મેડમ, એ બધી ઇન્ફોર્મેશન ચલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા તો સ્ટેપ 1 હોય છે તમારું રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશન મતલબ તમારું પોર્ટલ પર પોતાનું લોગિન આઈડી બનાવવાનું છે, તમારું યુઝર નેમ જનરેટ કરવાનું છે. ફિલિંગ ઓફ ચોઇસીસ મતલબ તમારે કોલેજીસ મૂકવાની હોય છે કે તમારી પ્રેફરન્સ કોલેજીસ કઈ છે, ફર્સ્ટ કઈ છે, સેકન્ડ કઈ છે, થર્ડ કઈ છે. નેક્સ્ટ આવશે લોકિંગ ઓફ ધ ચોઇસીસ મતલબ ફોર એક્ઝામ્પલ પહેલા જ રાઉન્ડમાં જો તમને તમારી ગમતી જ કોલેજ મળી જાય છે તો એને લોક કરી દેવાની છે કે ભાઈ મારે હવે સ્ટેપ 2 મતલબ રાઉન્ડ 2 માં જવું જ નથી. રાઉન્ડ 1 માં જે મને કોલેજ મળી છે હું એમાં સ્ટીક થઈશ અને તમારે ત્યાં શું કરવાનું રહેશે, સીટ અલોટમેન્ટ થશે તમને, મતલબ તમારું કન્ફર્મેશન આવશે. ધેન આફ્ટર સીટ એક્સેપ્ટન્સ બાય કેન્ડિડેટ્સ. એમાં 3 ઓપ્શન હોય છે, ફ્રીઝ, સ્લાઇડ ઓર ફ્લોટ. આ વસ્તુ મેન્શન બહુ ધ્યાનથી સમજો કે ફ્રીઝ નો ઓપ્શન શું છે, ફ્લોટ નો ઓપ્શન શું છે અને સ્લાઇડ નો ઓપ્શન શું છે. ફ્રીઝ ઓપ્શન મતલબ કે એક્સેપ્ટ ધ અલોટમેન્ટ એન્ડ પ્રોસેસ ફોર ધ સર્ટિફિકેટ વેરિફિકેશન એટ ધ હેલ્પલાઇન સેન્ટર. મતલબ જો તમે રાઉન્ડ 1 અથવા તો રાઉન્ડ 2 માં જો તમને સીટ મળે છે જે તમને ગમે છે તો તમારે શું કરવાનું છે, એ સીટને કન્ફર્મ કરવા માટે જે પણ પેમેન્ટ સ્ટ્રક્ચર હોય પેમેન્ટ પે કરીને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને ત્યાં તમારું એડમિશન કન્ફર્મ કરી દેવાનું છે. જ્યારે તમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને પેમેન્ટ કરીને તમારું સીટ જ્યારે કન્ફર્મ કરો છો, ઇન શોર્ટ તમે એના પછીના નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ નથી. પરંતુ જો ખાલી તમે ફ્લોટ ઓપ્શન એક્સેપ્ટેડ ધ અલોટમેન્ટ, જે તમને અલોટમેન્ટ મળી છે અને તમે એક્સેપ્ટ કરી એન્ડ કેન પાર્ટિસિપેટ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ, મતલબ નેક્સ્ટ રાઉન્ડ જે છે ત્યાં તમે જઈ શકો છો જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પેમેન્ટની પ્રોસેસ કરી નથી તો. જો હું સ્લાઇડ ઓપ્શનની વાત કરું તો એક્સેપ્ટ ધ અલોટમેન્ટ બટ કેન લુક ફોર બેટર અલોટમેન્ટ ઇન એન ઇન્સ્ટિટ્યૂટ. મતલબ ફોર એક્ઝામ્પલ મને આઈઆઈટીમાં કોઈ પણ જગ્યાએ એડમિશન મળ્યું, હવે આઈઆઈટીમાં મને એડમિશન મળ્યું છે ઈસીમાં, પરંતુ મારે સેમ ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈટીમાં કોમ્પ્યુટર બ્રાન્ચ માટે જવું છે તો
તમારે ઓપ્શન થઈ જશે સ્લાઇડ વાળો ઓપ્શન. તો આ ઓપ્શન્સ બધા જ સમજવા તમારા માટે બહુ જ અગત્યના હતા. ફરીથી જોઈ લેજો દોસ્તો, ટેન્ટેટિવ ડેટ્સ આપી છે. જેઈ એડવાન્સ 2025 રિઝલ્ટ 2 જૂન એક્સેપ્ટેડ છે, કન્ફર્મ નથી. રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થશે ઓન 3 જૂન. ચોઇસ ફિલિંગ 3 જૂન ટુ જૂન 15. ફર્સ્ટ અલોટમેન્ટ તમારું સીટનું મળશે 20th જૂન. ટોટલ 6 રાઉન્ડ થશે. એક પહેલો રાઉન્ડ હશે તમારો, 2 રાઉન્ડ હશે મોસ્ટ પ્રોબેબલી, મોક રાઉન્ડ 1 એન્ડ મોક રાઉન્ડ 2, જે તમારું હશે એક પ્રેક્ટિસ રાઉન્ડ, જેમાં ફાઇનલ નથી હોતું, ખાલી તમને આઈડિયા અપાવશે કે કઈ રીતે ચોઇસ ફિલિંગ થાય છે, કઈ રીતે કોલેજને ઉપર કઈ બીજી કઈ રીતે કરવાનું હોય છે, બધું ઇન્ફોર્મેશન તમને મોક રાઉન્ડમાં મળશે. ઓકે, સી સેપ. હવે સી સેપ શું છે? જોસા કાઉન્સેલિંગના બધા જ રાઉન્ડ પતી ગયા અને સ્ટીલ તમને એવું લાગે છે કે મને પ્રોપર કોલેજ ના મળી અને જ્યાં પણ વેકેન્સી રહી ગઈ છે ખાલી, એના માટે ફરીથી એક સી સેપ કરીને થ્રુ એડમિશન થતા હોય છે એનઆઈટી માટેના. 75 ક્રાઇટેરિયા. સ્ટેપ 1 રજિસ્ટ્રેશન, સ્ટેપ 2 ચોઇસ ફિલિંગ. ચોઇસ ફિલિંગ કરાય, ચોઇસ લોક કરવાની હોય છે કે ભૈયા 1 2 3 4, એને પછી લોક પણ કરવી પડે ચોઇસે. સીટ અલોટમેન્ટ થશે 1 to 6 રાઉન્ડ ત્યાં થશે. અગેન, જો તમારે તમારું એડમિશન કન્ફર્મ કરાવવું છે તો મેક શ્યોર તમારે કેટલી ફીસ પે કરવાની રહેશે. જો તમે જનરલ, AWS અથવા તો ઓબીસી કેટેગરીથી બિલોંગ કરો છો તો 35,000 તમારે ફી પે કરવાની રહેશે અને SC ST અથવા તો PW છે તો 15,000 તમારે ફી પે કરવાની રહેશે. અગેન, અપલોડ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે? ક્લાસ 10 અને 12 થી માર્કશીટ, કેટેગરી સર્ટિફિકેટ, જેઈ નો સ્કોર, સીટ એક્સેપ્ટન્સ પ્રૂફ કે હા તમે સીટને અલોકેટ જે થઈ છે એને એક્સેપ્ટ કરી લીધી છે, એન્ડ PWD સર્ટિફિકેટ જો છે તો, રાઈટ. ફ્રીઝ, ફ્લોટ એન્ડ સ્લાઇડ નો ઓપ્શન ઓલરેડી મેં તમને એક્સપ્લેન કરી દીધો છે. હજી પણ જો તમારા માઇન્ડમાં જોસા કાઉન્સિલિંગના રિગાર્ડિંગ અગર કોઈ પણ કન્ફ્યુઝન છે તો તમે કમેન્ટમાં તમારે જે પણ ક્વેશ્ચન લખી શકો છો. હું ટ્રાય કરીશ કે તમને બધા જ ક્વેશ્ચનના આન્સર આપી શકું. તો આવી જ નવી અપડેટ માટે તમારે મારા ઇન્સ્ટાગ્રામને તો ફોલો કરવાનું છે, સાથે સાથે યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બધા જ ફ્રેન્ડ્સને શેર કરજો, તાકી અગર કોઈ પણ વ્યક્તિ જોસા કાઉન્સિલિંગમાં જવાનું છે તો એ કોઈ પણ મિસ્ટેક ના કરે અને કઈ રીતે જ્યારે ફોર્મ સ્ટાર્ટ થશે ત્યારે પ્રોપર ફોર્મ કઈ રીતે ભરવાનું છે, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની છે, કઈ રીતે કરવી જોઈએ, એ બધી જ ઇન્ફોર્મેશન હું અહીંયા તમને આપવાની છું. તો આવી જ નવી અપડેટ માટે સાથે વારે ઘડી આપણે મળતા રહીએ. ટિલ ધેન, બાય બાય, ટેક કેર.